વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકારના નીટ પ્રશિક્ષણ તાલીમ વર્ગમાં વિદ્યાર્થી મિત્રો, હું દિલીપ ધારે આપને આવકારું છું. આજે કેમેસ્ટ્રીમાં વિદ્યુત રસાયણના એકમમાં આપણે જે ગત એપિસોડમાં કેટલાક મુદ્દાઓની મેં જે ચર્ચા કરી હતી, જેમાં મેં રિડક્શન પોટેન્શિયલના આધારે પ્રક્રિયામાં સક્રિયતા એટલે કે રિડક્શન કરતા તરીકે કોણ અને ઓક્સિડેશન કરતા તરીકે કોણ વર્તી શકે તેની સરખામણી માટે કેટલીક સમજ આપી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણને નીટની અંદર આ જ કન્સેપ્ટને લઈને પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમ કે 2 કે 3 ધાતુ આયનોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા હોય અને પ્રશ્ન એ કે આ આપેલા અર્ધકોષોને કે આપેલા તત્વોને તેમના રિડક્શન કરતાની પ્રબળતાના ક્રમમાં ગોઠવો, અથવા તો કયો ક્રમ સાચો છે, તેમના ઓક્સિજન કરતા તરીકેની પ્રબળતાનો કયો ક્રમ સાચો છે, અથવા તો આપેલા પોટેન્શિયલના મૂલ્યોના આધારે 4 વિધાનો મૂક્યા હોય, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. પ્રશ્નો આના જ છે. હજુ આપણે વિચારીએ, પોટેન્શિયલના મૂલ્યો તો આપેલા જ છે, તો આપેલા અર્ધકોષમાં જે તત્વોના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો આપ્યા છે તે મૂલ્યોમાંના કયા 2 અર્ધકોષને જોડવાથી બનતો રાસાયણિક કોષ સૌથી વધારે પોટેન્શિયલ આપશે અથવા તો સૌથી ઓછો પોટેન્શિયલ આપશે, અથવા સૌથી વધારે પોટેન્શિયલનું મૂલ્ય કેટલું મળી શકે. જો સૌથી વધારે પોટેન્શિયલ આપતો કોષ રચાતો હોય તેવા કોષમાં તે કોષનું સાંકેતિક નિરૂપણ શું થઈ શકે. એટલે કે વસ્તુ એ જ છે, પરંતુ તેને જોવાના એંગલ્સ અલગ અલગ છે. એટલે સામે જ્યારે પ્રશ્ન આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો, મારી રિક્વેસ્ટ છે કે બરાબર સમજો કે પૂછ્યું છે શું અને આપણને આપ્યું છે શું. આપેલી વિગતનો આપણે ક્યાં અને કેવો ઉપયોગ કરવો. કેટલીક વખત તમને અમુક વધારાની વિગત ગેરમાર્ગે દોરવા પણ આપી હોય. હું તમને એક ઉદાહરણ આપું કે આપણે સૌ જાણીએ છીએ કે ઓરડાના તાપમાને, મેં આપની સાથે ઘન અવસ્થાવાળું પ્રકરણ સારી રીતે ચર્ચામાં લીધું, એનું એક વિધાન આપું કે આલ્કલી હેલાઇડમાં શોર્ટકી ખામી જોવા મળે છે. પણ તમારી સામે પ્રશ્ન આવે કે નીચેનામાંથી કયા પદાર્થની 0 કેલ્વિન તાપમાને કયો પદાર્થ ખામી દર્શાવશે. તો પ્રશ્ન સમજો કે 0 કેલ્વિન તાપમાને નીચેનામાંથી કયો પદાર્થ ખામી દર્શાવશે. તો ઓપ્શન આપ્યા હોય સોડિયમ ક્લોરાઇડ, બીજું ઉદાહરણ આપ્યું હોય કે સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ. તમને ખબર છે કે સોડિયમ ક્લોરાઇડ કે આલ્કલી હેલાઇડ શોર્ટકી ખામી ધરાવે છે. સિલ્વરના હેલાઇડ, ક્લોરાઇડ બ્રોમાઇડના આયોડાઇડ કે ઝિંક સલ્ફાઇડ ફ્રેન્કલ ખામી ધરાવે છે. પણ એ ખામી ધરાવે છે પણ ઓરડાના તાપમાને ધરાવે છે. ઓરડાનું તાપમાન 0 કેલ્વિન તાપમાન કરતાં ઘણું બધું વધારે છે. પ્રશ્ન તમને 0 કેલ્વિન તાપમાને પ્રશ્ન કર્યો છે અને ડી ઓપ્શન આપે કે આપેલામાંથી એક પણ નહીં. તો ઉષ્માગતિશાસ્ત્રના 3જા નિયમને આપણે જાણીએ છીએ કે 0 કેલ્વિન તાપમાને બધા જ પદાર્થો સંપૂર્ણ સ્ફટિકમય હોય છે, એન્ટ્રોપી 0 હોય છે, દરેક ઘટકોની ગોઠવણી સંપૂર્ણ નિયમિત હોય છે, લેટાઈસ રચના ગોઠવાયેલી હોય છે, માટે ખામી હોતી નથી. તો પ્રશ્નને બહુ જ ચીવટથી વાંચવું જોઈએ. આજે હું તમારી સામે એવા પ્રશ્નો લઈને આવ્યો છું કે જેમાં શું પૂછ્યું છે અને એ જ આપેલી વિગતમાંથી બીજા કેવા અનેક પ્રશ્નો બની શકે. તો લેટ અસ સ્ટાર્ટ અવર વર્ક. ટેલિટોપર
અહીંયા પ્રશ્ન છે તમારી સામે કે તત્વોને રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના ક્રમમાં ગોઠવો. બીજો પ્રશ્ન મૂક્યો છે કે તત્વોને, એટલે હું તમને અહીંયાથી જ કેટલાક તત્વોના પોટેન્શિયલ મૂકી અને એના અનુસંધાને આ મૂકેલા પ્રશ્નોનું સમાધાન માંગીશ કે તત્વોને ઓક્સિજન કરતા તરીકેની ક્રમમાં ગોઠવો. પછી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે આ ઝીંકના અર્ધકોષને તેમજ જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે સિલ્વરના અર્ધકોષને જોડવામાં આવે તો આ બંને જે કોષ બનશે તેઓના સાંકેતિક નિરૂપણ આપણે કરવાના છે. તો અહીંયા આગળ મૂકેલા જે પ્રશ્ન છે એની સામે આપણે જે કામ કરીશું તે જોઈ લઈએ કે મેં હમણાં તો ચર્ચા કરી કે 4 પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે. E0 Zn give Zn2 પ્લસ કેટલી છે રિડક્શન પોટેન્શિયલ કે 0.76 વોલ્ટ. E0 H the ion gives H2 gas is 0.0 volt. E0 Ag ion gives Ag, the potential is 0.8 volt. And finally E0 Mg gives Mg2 plus and that potential is 2.37. I missed to write the one digit 2.37. તો આ મૂલ્યો આપ્યા છે એ 4ને તમારે રિડક્શન કરતાની પ્રબળતાના ક્રમમાં ગોઠવવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન તમારી સામે છે, તમારા માઇન્ડની એક્સરસાઇઝ ચાલુ થઈ ગઈ હશે, પણ કન્સેપ્ટ શું છે? વોટ ઇઝ કન્સેપ્ટ? યાદ રાખવાનું, જે આયનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઓછું તેની ધાતુ સૌથી પ્રબળ રિડક્શન કરતા. એક વસ્તુને પકડી લો એટલે બીજા જવાબ એની મેળ મળ્યા કરે. આપેલા 4 પોટેન્શિયલ મૂલ્યોમાં શોધી કાઢો કે સૌથી ઓછું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું છે અને તમે તેમને ક્રમ આપી દો. ચડતા ક્રમમાં રિડક્શન પોટેન્શિયલના સૌથી ઓછા મૂલ્યથી વધતા ક્રમમાં જાઓ એટલે ઓટોમેટિક તમને આપેલા તત્વોની ધાતુઓની રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ મળી જાય. વિદ્યાર્થી મિત્રો, now you find out the order and that order we will find the strong to weak. સૌથી પ્રબળથી નિર્બળ તરફના ક્રમમાં આપણે એને જોવાના છે. ઓર્ડર તો નિર્બળથી સાંદ્ર અથવા પ્રબળ તરફ જશો તો એ સાચો કહેવાય, અને પ્રબળથી નિર્બળ તરફ જશો એ બી ક્રમ તો સાચો જ ગણાય. પ્રશ્ન શું છે? રિડક્શન કરતા તરીકેનો કયો ક્રમ સાચો છે? ઓપ્શન એ, Mg is stronger reducing agent than zinc. Zinc is stronger reducing agent than hydrogen and hydrogen is stronger reducing agent than Ag. બીની અંદર ઝિંકની પ્રબળતા H2 કરતાં, H2ની પ્રબળતા મેગ્નેશિયમ કરતાં, મેગ્નેશિયમની પ્રબળતા સિલ્વર કરતાં રિડક્શન કરતા તરીકે રહેલી છે. સીની અંદર આપેલો ક્રમ ઝિંક H2 Ag Mg અને છેલ્લો Ag H2 Zn અને Mg. અહીંયા કન્સેપ્ટ મેં મૂક્યો તો તમે ક્રમ આપ્યા છે, શોધી કાઢો. સૌથી ઓછા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ક્યાં દેખાય? તો તમે મૂલ્યો જોશો ને વિદ્યાર્થી મિત્રો, તો ખાલી તમને ઋણ કઈ વેલ્યુ દેખાય રિડક્શન પોટેન્શિયલની? શેમાં દેખાય છે? શૂન્ય કરતાં ઓછી. ઋણ વેલ્યુ એટલે શૂન્ય કરતાં પણ ઓછી. તો શૂન્ય કરતાં ઓછી એટલે આ શૂન્ય, તો કે આ પ્લસ વેલ્યુ છે એના કરતાં ઓછી, અને આ પ્લસ વેલ્યુ કરતાં ઓછી છે. તો ક્રમ શું થવો જોઈએ? જે દેખાય છે એ જ ઝિંક, હાઇડ્રોજન, સિલ્વર, મેગ્નેશિયમ? ના,
થોભો. આ બધામાં રિડક્શન પોટેન્શિયલ છે. ઝીંક આયનનું રિડક્શન ઝીંકમાં થયું, એચ ધનાયનનું રિડક્શન હાઇડ્રોજનમાં થયું, સિલ્વર ધનાયનનું રિડક્શન સિલ્વરમાં થયું. આ બધા રિડક્શન પોટેન્શિયલ છે. પણ અહીંયા મેગ્નેશિયમનું તેના આયનમાં ઓક્સિડેશન છે, એ રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ નથી. તે છે મેગ્નેશિયમ ધાતુની ઓક્સિડેશન પામવાના પોટેન્શિયલની વેલ્યુ. તો મારે અહીંયા આગળ સુધારો અથવા તો મારે એનું રિડક્શન પોટેન્શિયલનું સાચું મૂલ્ય લખવું તો E0 mg આયન ગીવ્સ mg, અને એ મૂલ્ય હંમેશા રિડક્શન પોટેન્શિયલને ઓક્સિડેશન પોટેન્શિયલ બંનેના મૂલ્યો અંકની દ્રષ્ટિએ સમાન હોય પરંતુ સંજ્ઞા વિરુદ્ધ હોય. આ ઓક્સિડેશન પોટેન્શિયલ 2.37 વોલ્ટ છે, તો મેગ્નેશિયમ આયનના રિડક્શનનું પોટેન્શિયલ 2.37 પરંતુ માઇનસ થશે, અને આ માઇનસ વેલ્યુ એ ઝીંકની આગળ નીકળશે. જો -2.37, અને આ રીતે હવે જો તમે ક્રમ ગોઠવશો તો સૌથી ઓછા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે મેગ્નેશિયમ આયનનું છે તે -2.37 છે. એ કોના કરતાં ઓછું છે? તે કે ઝીંક આયન કરતાં. ઝીંક આયનના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કોના કરતાં ઓછું છે? તો કે હાઇડ્રોજન આયન કરતાં. અને હાઇડ્રોજન આયનનું રિડક્શન પોટેન્શિયલ કોના કરતાં ઓછું છે? તો કે સિલ્વર આયન કરતાં. તો ક્રમ હવે રિડક્શન પોટેન્શિયલના આપણે ઉતરતા ક્રમમાં ધાતુઓની ગોઠવણી થઈ ગઈ. તો આયનોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો ક્રમ જેમ ક્રમશઃ વધે તેમ તેમની ધાતુઓની ઓક્સિજન પામવાની ક્ષમતા એટલે કે રિડક્શન કરતાની ક્ષમતામાં વધારો થાય છે. તો અવર આન્સર ઇઝ એ. હું પ્રશ્ન ફરી વાંચું છું અને તમે એનો માટે વિચાર કરો કે આપેલા 4 પોટેન્શિયલના મૂલ્યોના આધારે નીચે આપેલામાંથી રિડક્શન કરતા તરીકેનો કયો ક્રમ સાચો છે? જુઓ તો મેં એ સામે ટીક જે કરી છે, તમે સહમત છો ને? કાંઈ કન્સેપ્ટ શું કહે છે? સિદ્ધાંત. તો જે આયનના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સૌથી વધારે હોય તેની ધાતુ રિડક્શન કરતા તરીકે. હવે મેં વાંચ્યું જ ખોટું તો ફરી વાંચી લેવું કે જે આયનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઓછું હોય તેની ધાતુ સૌથી પ્રબળ રિડક્શન કરતા, અને જે આયનના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સૌથી વધારે હોય તેની ધાતુ સૌથી નિર્બળ રિડક્શન કરતા. આ વસ્તુને મગજમાં રાખો, તમારા બધા પ્રશ્નોના ઉકેલ મળે. મેં તમને આ 4 પોટેન્શિયલના મૂલ્યો જે આપ્યા, તો તમને અહીંયા રિડક્શન કરતા તરીકેના પ્રબળતાનો ક્રમ જે પૂછ્યો, તો મારે અહીંયા ચેન્જ કરવું છે. મારે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાનો ક્રમ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છે કે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાનો ક્રમ કયો સાચો છે? આના જ લેવાના છે આપણે, જે અર્ધકોષ છે જેના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. પણ નક્કી શું કરવાનું છે આપણે કે રિડક્શન કરતા નહીં, ઓક્સિડેશન કરતા તરીકેનો કયો ક્રમ સાચો? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આ છે. કયો? રિડક્શન કરતાનો પ્રશ્ન પૂરો થઈ ગયો. ઓક્સિડેશન કરતા તરીકેનો કયો ક્રમ સાચો છે? આનો જવાબ આપણે કરવો છે. આપણી પાસે 4 પોટેન્શિયલના મૂલ્યો હવે ફરી યાદ કરો. ઝીંકનું મૂલ્ય હતું 0.76 પણ માઇનસ. આપણે જોઈ ગયા કે મેગ્નેશિયમનું રિડક્શન પોટેન્શિયલ જો મૂલ્ય મૂકું તે માઇનસમાં આટલો થશે. એચ ધનાયનના રિડક્શનનું પોટેન્શિયલ મૂલ્ય 0.0 વોલ્ટ નક્કી જ છે, અને સિલ્વરના પોટેન્શિયલનું મૂલ્ય, આ મૂલ્ય મેં પાછા લખ્યા. તમારે શોધવાનું છે રિડક્શન કરતા નહીં, ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ કયો છે? વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન કરતા એટલે શું? એટલે રિડક્શન
પામનારની પ્રબળતા. અને રિડક્શન પામનારની પ્રબળતા એટલે રિડક્શન પોટેન્શિયલ. જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી વધારે તે ધનાયન સૌથી પ્રબળતાથી રિડક્શન પામશે. અને સૌથી પ્રબળતાથી રિડક્શન પામશે માટે તેના દ્વારા ઓક્સિડેશનની પ્રક્રિયા સૌથી પ્રબળ થશે. સમજ્યા ને? ફરીથી કહું છું કે ઓક્સિડેશન કરતા કોણ? તો કે ધાતુ આયન છે. કેવી રીતે કરશે? રિડક્શન પામશે, ઇલેક્ટ્રોન મેળવશે અને કરશે. પ્રબળતાથી રિડક્શન કરવું હશે તો તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. તો જેના ધાતુ આયનના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સૌથી વધારે તે ધાતુ આયન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા બને. બસ આ વસ્તુ સમજી લીધી તમે. તો હવે મને આ 4 રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો મેં જે તમારી સામે મૂક્યા છે, તો ઓક્સિડેશન કરતા તરીકેનો મારે હવે ક્રમ દર્શાવવો હોય તો શોધી કાઢવું પડે કે સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કયા ધાતુ આયનનું છે. ફાઇન્ડ ઇટ. તો આ 4માં 0.8 વેલ્યુ એ જે ધનાયનના રિડક્શન પોટેન્શિયલની કિંમત સૌથી વધારે છે. માટે ઓક્સિડેશન કરતા તરીકે સિલ્વર આયન વિલ બી ધ સ્ટ્રોંગર કમ્પેર્ડ ટુ. હવે બીજા ક્રમે કોણ હશે? આના કરતાં હવે ઉતરતો ક્રમ જાઓ તો આના કરતાં આ ઓછું, આના કરતાં આ ઓછું ને આના કરતાં આ ઓછું. 1, 2, 3 and 4. એટલે કે સિલ્વર આયન ઇઝ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ ધેન H ધનાયન ઇઝ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ ધેન ઝિંક આયન ઇઝ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ ધેન મેગ્નેશિયમ આયન. તો આ ક્રમ તમારો સાચો મળે. તો મારે ઓપ્શનની અંદર A, B, C અને D મૂકવાના રહ્યા બાકી. તો હવે જ્યારે ઓક્સિડેશન કરતાના ક્રમની વાત કરીએ ત્યારે જે તે ધાતુ આયનના સંદર્ભે ક્રમ આપવાનો હોય છે, નહીં કે તેમના પરમાણુઓના ક્રમે. એટલે આ વસ્તુ તમે શીખ્યા. તો આપણી સામે આ પોટેન્શિયલના મૂલ્યના આધારે જે પ્રશ્ન બને છે, મેં તે પ્રશ્ન તમારી સામે મૂક્યો. બીજો પ્રશ્ન તમારી સામે હું આ જ કન્સેપ્ટ ઉપર તમને હું લઈ જઈશ અને મેં તમારી સામે કેટલાક પોટેન્શિયલો મૂક્યા છે. ઝિંકના રિડક્શન પોટેન્શિયલની સાથે Fe2+ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું, સિલ્વરનું પણ આપ્યું અને Al ધનાયન 3+ પણ આપ્યું. હવે પ્રશ્નો જુઓ. સૌથી વધુ સેલ વોલ્ટેજ અથવા સેલ પોટેન્શિયલ કયા અર્ધકોષ ધરાવતો કોષ આપશે? બીજો પ્રશ્ન, સૌથી ઓછા E0 સેલ ધરાવતા કોષનું સાંકેતિક નિરૂપણ શું થશે? અને ત્રીજું, 2 અર્ધકોષ પસંદગીના આપ્યા છે, તો તેમાં એનોડિક અર્ધકોષ કયો છે અને કઈ પ્રક્રિયા આપે, અને કેથોડ ઉપર રિડક્શન જેનું થાય છે તો તે અર્ધકોષ કયો છે? આ પ્રશ્નો અલગ અલગ એંગલથી મેં મૂક્યા. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણને આપ્યું છે એનો ઉપયોગ કરવાનો છે. પહેલો પ્રશ્ન જે છે કે સૌથી વધુ વોલ્ટેજ આપતો પોટેન્શિયલ ધરાવતો કોષ કયો છે? કોને પસંદ કરીશું? તો પહેલાં કામ કરો, ક્રમ આપી દો, હાયર ટુ લોઅર પોટેન્શિયલ વેલ્યુઝ. સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ, પછી ઘટતા જુઓ. સૌથી મહત્તમ વેલ્યુ ધરાવતા રિડક્શન પોટેન્શિયલવાળા અર્ધકોષને સૌથી ઓછા રિડક્શન પોટેન્શિયલવાળા અર્ધકોષ સાથે જોડાણ કરવાથી આપણને સૌથી મહત્તમ વોલ્ટેજ આપતો કોષ મળશે. પ્રશ્ન એ જ છે કે કયા 2 અર્ધકોષને જોડવાથી જે કોષ બને તેમાં સૌથી વધુ મહત્તમ પોટેન્શિયલ પ્રાપ્ત થાય. તો શું કરીશું? ક્રમમાં ગોઠવી દેવાના. સૌથી વેલ્યુ હાયર અને સૌથી ઓછી એ બેનો તફાવત સૌથી મહત્તમ હોય. અને આપણે જાણીએ છીએ કે 2 અર્ધકોષમાંના વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતાના તફાવતને કોષનો પોટેન્શિયલ કહીએ છીએ. ઇટ ઇઝ ધ ટેન્ડન્સી ડિફરન્સ
of releasing electron is a cell voltage. કોષનો પોટેન્શિયલ આપણે રીતે ગણીએ છીએ. સૂત્ર પણ જાણીએ છીએ કે E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. આ સૂત્ર પણ જાણીએ છીએ. તો બે અર્ધકોષની પસંદગી થઈ ગઈ. પ્રશ્ન શું છે? તો ટેલિટોપ પર જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ E0 ધરાવતા કોષ માટે કયા અર્ધકોષ ધરાવતો કોષ રચવામાં આવે? તો આ ચારમાં સૌથી વધુ પોટેન્શિયલ કોનો છે? રિડક્શન પોટેન્શિયલ મેં અંડરલાઇન કરી સિલ્વર માટે. આ બધામાં સૌથી ઓછો કયા ધનાયનનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે? આની સાથે આ ત્રણને સરખાણ બાકી રહ્યા. હવે સૌથી વધુ શોધી કાઢ્યો તો સૌથી ઓછી ઋણ વેલ્યુમાં સૌથી ઋણ વેલ્યુ કોની છે? તો એજી સાથે એલ્યુમિનિયમના અર્ધકોષને જોડીશું, અથવા તો એલ્યુમિનિયમના અર્ધકોષ સાથે આપણે સિલ્વરના અર્ધકોષને જોડીશું, અને જે સેલ બનશે તે સેલ સૌથી વધુ પોટેન્શિયલ આપતો સેલ બનશે. તો તમારો જવાબ શું થશે? કે ઉપરોક્ત, હવે ABCDમાં પ્રશ્ન આ મૂક્યો હોય તો આ બે, આ બે, આ બે અને કોઈ પણ, કારણ કે ખોટો જવાબ બી મૂકો, આ બેથી કંઈક તો પોટેન્શિયલ મળશે જ, આ બેથી પણ કંઈક પોટેન્શિયલ મળશે, આ બેથી પણ કંઈક તો પોટેન્શિયલ મળશે. પણ સૌથી મહત્તમ પોટેન્શિયલ મેળવવા માટે શું કરવાનું? આપણે ક્રમમાં ગોઠવી દેવાનું, ઉતરતા ક્રમમાં. આ નંબર 1, એના પછી ઓછું કોણ છે? ચાલો શોધી કાઢો. તો ચલો, આ નંબર 2, આના કરતાં ઓછો ક્યાં છે? આ નંબર 3, અને સૌથી ઓછું ક્યાં છે? તો કે નંબર 4. સૌથી વધારે અને સૌથી ઓછો જે હોય પોટેન્શિયલ એના જોડાણથી આપણને કોષ બનશે. તમારો આ જે કોષ છે તો જવાબ શું થશે? તે કે અર્ધકોષ Al3 પ્લસ gives Al અને અર્ધકોષ Ag gives Ag, આ બેના જોડાણથી બનતા કોષમાં આપણને સૌથી વધુ વોલ્ટેજ મળશે. ઓપ્શન ગમે તે હોઈ શકે. મેં તમને કહ્યું પેર જ આપવાની છે ને અર્ધકોષોની. ઓકે, બીજો પ્રશ્ન જુઓ કે સૌથી ઓછો પોટેન્શિયલ ધરાવતા કોષનું સાંકેતિક નિરૂપણ શું થશે? સૌથી ઓછા પોટેન્શિયલ, સેલ પોટેન્શિયલ ધરાવતા કોષનું. આ મસ્ત પ્રશ્ન થશે. તમારે નજીકના એવા બે મૂલ્યો શોધી કાઢવાના કે જેનો તફાવત સૌથી ઓછો હોય. તો એ તો પ્રેક્ટિસ કરવી પડે, ગણિત કરવું પડશે. આ બે તો મહત્તમ આપે છે એટલે આ બેના તો કોષ બનાવવાનું જ નહીં. તો હવે આ બેનો વિચાર કરો, તફાવત કાઢો. તો 0.166માંથી 0.76 બાદ કરો, કોષ પોટેન્શિયલ આપણે 0.9 મળે છે. કોના જોડાણથી? ઝીંક અને એલ્યુમિનિયમના જોડાણથી. ઝીંક અને આયર્નનું જોડાણ કરો તો આપણને તફાવત મળે 1.22, એ પણ વધારે મળે છે. હવે આ બેની જ વાત રહી, ઝીંક અને આયર્ન. તો અહીંયા આગળ આપણને 0.32 વોલ્ટનો ઓછામાં ઓછો પોટેન્શિયલ ઝીંક અને આયર્નના બે અર્ધકોષને જોડવાથી જે કોષ બને તેમાં મળે. અને જેનાથી સૌથી ઓછો પોટેન્શિયલ મળે છે તેના કોષનું સાંકેતિક નિરૂપણ તમને આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ફરીથી આપણે પાછા પ્રેક્ટિસમાં આવીએ કે સૌથી ઓછો પોટેન્શિયલ આપનાર આ બે અર્ધકોષ જે છે તેમાં એનોડ કોણ અને કેથોડ કોણ? તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું તે જ એનોડ, અને આની સાપેક્ષમાં વધારે મૂલ્ય છે, અને જેનું વધારે હોય તે કેથોડ બને. જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તે જ, જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તે જ એનોડ બને, અને જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તે કેથોડ બને. અને આપણે એ બે અર્ધકોષને જોડીને સાંકેતિક નિરૂપણ પૂછ્યું છે. તો જે પૂછ્યું છે એનો જ જવાબ કરવાનો જ. આમ મેં તમારી સામે જે લખ્યો અર્ધકોષ, ઝીંક ગીવ ઝીંક 2+, એકવીએસ. આપણે પ્રમાણિત કોષ બનાવીએ, તાપમાન બી લખી કાઢીએ.
હવે બે અર્ધકોષને જોડવા માટે ક્ષાર સેતુ મૂકીશું, ઊભી બે લીટી. પેલી બાજુ રિડક્શન કોણ પામશે? ફેરસ આયન. એની સાંદ્રતા 1 મોલર લખી અને એનું રૂપાંતરણ શામાં થશે? આયનમાં. આ જે મેં નિર્દેશન કર્યું તેને કહેવાય છે ઝીંક અને એફીના અર્ધકોષના જોડાણથી બનતા કોષનું સાંકેતિક નિરૂપણ. તમને એમ પણ પૂછે કે કેટલો પોટેન્શિયલ આપશે? સૌથી ઓછા પોટેન્શિયલ ધરાવતા કોષનું સાંકેતિક નિરૂપણ કરો અને તેના કોષ પોટેન્શિયલનું મૂલ્ય લખો. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ તમે લખશો E0 અહીંયા આગળ કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. અહીંયા -0.44માંથી -0.76 જે છે એને માઇનસ કરીશું. હંમેશા સેલ પોટેન્શિયલ આપણને ધન જ મળે, કારણ કે વિદ્યુત રાસાયણિક કોષમાં સંકળાયેલી કોષની પ્રક્રિયા હંમેશા સ્વયં પ્રેરિત હોય છે. તફાવત જુઓ કેટલો આવશે? 0.32 વોલ્ટ. તો ક્યારેક સૌથી ઓછો પોટેન્શિયલ આપતા કોષનું સાંકેતિક નિરૂપણ કરો અને પોટેન્શિયલની વેલ્યુ દર્શાવો. આ રીતે તમને પૂછે. જે તે કોષ છે એની કોષ પ્રક્રિયા લખો. અર્ધ પ્રક્રિયા નથી પૂછી, કોષ સાથે સંકળાયેલી કોષ પ્રક્રિયા લખો. તો આની આપણે કોષ પ્રક્રિયા તો શું લખાશે? ઝીંક સોલિડ, કોપર, અહીંયા ફેરસ આયન છે, રિડક્શન ઝીંક દ્વારા કોનું થશે? ફેરસનું. 1 મોલર લેવાનું, કારણ કે આપણે શું કરીએ છીએ? જે કોષનું નિર્દેશન કરીએ છીએ તે કોષ કેવો છે? પ્રમાણિત છે. અને 1 મોલર અને એક શું લખીશું? 25 સેલ્સિયસ. તો આ જે પ્રક્રિયા લખી એ કહેવાય કોષ પ્રક્રિયા. આની કોષ પ્રક્રિયા. આ થયું કોષનું પોટેન્શિયલ, આ થયું કોષનું સાંકેતિક નિરૂપણ. આવી બાબતમાં આપણે ચર્ચામાં જે જોયું તે મેં તમારી સાથે બીજા પ્રશ્નને પૂર્ણ કર્યો. ટેલિટોપ પર ત્રીજો પ્રશ્ન પણ સામે છે, અને આ ત્રીજો પ્રશ્ન જે સામે છે એમાં આપેલા અર્ધકોષો એ પૈકી કયો એનોડ બનશે અને કયો કેથોડ બનશે? એનોડિક પ્રક્રિયા કયો અર્ધકોષ આપશે અને કયો આયન કેથોડ પર રિડક્શન પામશે? જો પ્રશ્નને કેવી રીતે પલટાવીને પૂછ્યો છે. એનોડિક પ્રક્રિયા કયો અર્ધકોષ આપશે? તમને આ બે પૈકીનો જ પ્રશ્ન મૂક્યો છે. એના પોટેન્શિયલ અહીંયા તમારી સામે આપેલા છે. ધીઝ આર આયન સાથે 0.44 વોલ્ટ, Al+3 આનું રિડક્શન પોટેન્શિયલ -1.66 વોલ્ટ, આનું -0.44 વોલ્ટ છે અને આનું -1.66 વોલ્ટ છે. બેમાં ઓછો કયો? આ રહ્યો -1.66. તો એનોડ કોનો બને? જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તે જ બને. તો એનોડિક પ્રક્રિયા કયો અર્ધકોષ આપશે? જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે તે અર્ધકોષ એનોડિક પ્રક્રિયા. એટલે એનોડિક પ્રક્રિયા Al માંથી Al3+ બનવાની જે થશે તે આ અર્ધકોષ આપશે. ઓકે. તો કયો આયન કેથોડ પર રિડક્શન પામશે? આપણે તો આ બેના અનુસંધાને જ વાત કરવી છે. આ એલ્યુમિનિયમ એનોડ ઉપર ઓક્સિડેશન પામશે, એટલે કે તે રિડક્શન કરતા થશે એલ્યુમિનિયમ. તો રિડક્શન કેથોડ પર કોનું કરશે? તો કે ફેરસ આયનો જે છે તેનું કરશે. તો કે કયો આયન કેથોડ પર રિડક્શન પામશે? ફેરસ આયન કેથોડ પર રિડક્શન પામે. જુઓ, આ રીતે આપણે પ્રશ્ન તમારી સામે મૂક્યો અને મેં તમારા એવા વિશિષ્ટ પ્રશ્નોનું સમાધાન કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ તમારી સામે જે થોડા ઘણા તત્વોની શ્રેણી છે એ શ્રેણીને આપણે વિદ્યુત રાસાયણિક શ્રેણી પણ કહીએ છીએ. જ્યારે આપેલા તત્વોને તેમના રિડક્શન પોટેન્શિયલના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ
તો બનતી શ્રેણીને આપણે વિદ્યુત રાસાયણિક શ્રેણી કહીએ છીએ, EMF શ્રેણી કહીએ છીએ. એ શ્રેણીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાથી ક્રમ બદલાતો નથી. ચડતા ક્રમમાં ગોઠવો તો ઓછાથી વધુ તરફ જઈએ તો ચડતો ક્રમ થઈ ગયો, ઉતરતા ક્રમમાં ગોઠવે તો ઓછાથી વધુથી ઓછા તરફ જઈએ તો ઉતરતો ક્રમ થઈ ગયો. મેં અહીંયા આગળ એ પ્રમાણે ગોઠવીને નથી આપેલા આ તત્વોને, એટલે તો ક્રમ બદલાઈ ગયો. 1 આને આપણે આધાર ગણ્યો, પણ એના સાપેક્ષમાં 1 2 3 4 5 6 આ ક્રમ આપણને દેખાય છે. હવે હું તમને સાંકેતિક નિરૂપણમાં ખૂબ સારી બાબત તમારી સાથે ચર્ચામાં લેવા માગું છું, અને એ બાબત એ છે કે જ્યારે હેલોજનની સક્રિયતાની વાત કરીએ છીએ ત્યારે તમને ગ્રુપ 17માં ખબર છે કે ક્લોરીનની પ્રબળતા ઓક્સિડેશન કરતા તરીકે બ્રોમિનની અને બ્રોમિનની આયોડિન કરતાં આ પ્રબળતાનો ક્રમ છે. ફ્લોરિન ઇઝ ધ હાઈએસ્ટ ઓક્સિડાઇઝિંગ એન્ડ ધેટ ઓર્ડર ઇઝ ડિક્રીઝિંગ ફ્રોમ ફ્લોરિન ટુ આયોડિન. એટલે એવું થાય કે બ્રોમાઇડ આયન ધરાવતા દ્રાવણમાં, આ મેં પોટેશિયમ બ્રોમાઇડનું દ્રાવણ લીધું, હું ક્લોરીન વાયુ પસાર કરું તો દ્રાવણ આપણને પોટેશિયમ ક્લોરાઇડનું મળશે, પણ બ્રોમિન વાયુ દ્રાવણમાં છૂટો પડશે. આની આ જ વાત હું KIના દ્રાવણમાં ક્લોરીન અથવા બ્રોમિન પસાર કરું તો દ્રાવણમાં ક્લોરાઇડ જશે પોટેશિયમ ક્લોરાઇડ તરીકે અને આયોડિન છૂટું પડશે. દ્રાવણમાં આયોડિન પર્પલ કલરનું સોલ્યુશન બનવા માંડે, આયોડિન છૂટું પડે. વિદ્યાર્થી મિત્રો, આપણી આ જે મેં પ્રક્રિયાઓ આપીને એને તો રાસાયણિક પ્રક્રિયા કહેવાય, પણ ખરેખર આયનિક પ્રક્રિયા કઈ થઈ? આ તો પોટેશિયમ આયન છે, અહીંયા પોટેશિયમ આયન છે. આ આયને ક્યાં ઇલેક્ટ્રોનની આપલેની પ્રક્રિયામાં ભાગ લીધો? નથી લીધો. સ્પેક્ટેટર છે, પ્રેક્ષક આયન ગણાય. પ્રક્રિયામાં હાજર હોય છતાં પ્રક્રિયામાં ભાગ ન લેતા આયનો તટસ્થ. પ્રક્રિયા તો બ્રોમાઇડ આયન, બ્રોમિન, અહીંયા જે બ્રોમિન છે જે -1 ઓક્સિજન સ્થિતિમાં છે તે ઓક્સિડેશન પામ્યું ક્લોરીન વડે. 0માંથી ક્લોરીન ક્લોરાઇડ બન્યો, -1 બન્યો. બ્રોમાઇડ -1માંથી બ્રોમિન બન્યો. આપણી મૂળ પ્રક્રિયા આ પ્રકારની થઈ. ક્લોરાઇડ આયન એન્ડ બ્રોમિન ગેસ, મૂળ પ્રક્રિયા આ થઈ. એમના પોટેન્શિયલ પણ તમને ખબર છે, રિડક્શન પોટેન્શિયલ Cl2 નું Cl માઇનસમાં આ છે 1.34 વોલ્ટ, 36 વોલ્ટ છે. અને બ્રોમિનના રિડક્શનનો રિડક્શન પોટેન્શિયલ જે છે એ 1.09 વોલ્ટ છે. કહું છું કે જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે તેજ રિડક્શન પામે, જે રિડક્શન પામે પ્રબળતાથી રિડક્શન પામે એ જ પ્રબળતાથી ઓક્સિડેશન કરતા કહેવાય. એટલે કે આ બેમાં ક્લોરીન પ્રબળ ઓક્સિડેશન કરતા થયું, એ આ બ્રોમાઇડ આયનનું સરળતાથી ઓક્સિડેશન કરે. તો આ એક વાત જે છે, મારે આ બે પોટેન્શિયલના મૂલ્યો પરથી મારે તમને તેના વિદ્યુત રાસાયણિક કોષ જે છે એનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરી શકાય એ શીખવવું છે. તમને થશે કે સાંકેતિક નિરૂપણ તો કેટલા બધા કોષનું આપણે જોયું, ઘણા બધા કોષનું આપણે સાંકેતિક નિરૂપણ જોઈ ગયા. ડાબી બાજુ એનોડ, જમણી બાજુ કેથોડ, વચ્ચે ક્ષાર સેતુ. પણ આ બે અર્ધકોષને હું જોડીશ ને, ક્લોરીનનો અર્ધકોષ અને બ્રોમિનનો અર્ધકોષ, ક્ષાર સેતુની હાજરીમાં જોડીને હું કોષ બનાવીશ. એનોડ અને કેથોડની પ્રક્રિયા તો તમને મેં
આપી આપણે એનોડ અને કેથોડની પ્રક્રિયા આપવું અને પછી કોષ બનાવવું, તો કેવી રીતે બને એ આપણે અત્યારે જ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, ક્લોરીન વાયુને કેબીઆરના અથવા બ્રોમાઇડયુક્ત દ્રાવણમાંથી પસાર કર્યો તો ક્લોરીનનું પોતાનું રિડક્શન થયું. રિડક્શન પ્રક્રિયક તરીકે રિડક્શન એનું જ થાય જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય, અને જેના રિડક્શન પોટેન્શિયલનું વધારે મૂલ્ય હોય તે હંમેશા કેથોડ હોય. એટલે કે ક્લોરીનનો અર્ધકોષ કેથોડ બનશે. કોની સાપેક્ષમાં? બ્રોમિનની સાપેક્ષમાં. બ્રોમિનના અર્ધકોષની સાપેક્ષમાં ક્લોરીનનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે, માટે તે કેથોડ બનશે. અને એનોડ કોણ બનશે? બ્રોમાઇડ આયન, જે ઇઝીલી ઓક્સિડેશન પામશે બ્રોમિનમાં. બરાબર છે ને? તો હવે એ તમે હું ચર્ચા લીધી ને તમને મેં સમજાવ્યું, તમે સમજ્યા, નિરૂપણ કરીએ તો તમને ખાસ સાચો ખ્યાલ. આઈ વર્ક ઓન ધ પેપર ઇન યોર પ્રેઝન્સ પ્લીઝ. ચલો, એનોડ પર કઈ પ્રક્રિયા થશે? તો કે બ્રોમાઇડ આયન જે છે એના ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. કેથોડ પર કઈ પ્રક્રિયા થશે? ક્લોરીન વાયુ બ્રોમાઇડ આયનનું ઓક્સિડેશન કરે છે પણ પોતે રિડક્શન પામે છે. પ્રક્રિયા આ થશે. વિદ્યાર્થી મિત્રો, બંનેમાં પ્રક્રિયા જ્યારે વાયુરૂપ હોય તો તેવા અર્ધકોષની પ્રક્રિયા, આના અર્ધકોષ કેવી રીતે લખાય? Br માઇનસ Br2 અથવા Br2 માઇનસ gives Br માઇનસ, આ Br2 gives Br માઇનસ અથવા Br માઇનસ gives Br2. આ અર્ધકોષની સંકેત છે. પણ આવી પ્રક્રિયાઓ હંમેશા આપણે પ્લેટિનમ જેવા નિષ્ક્રિય ધ્રુવો પર કરાવીશું, કારણ કે બ્રોમિન કે ક્લોરીન જેવા અધાતુ પદાર્થો જેવો વાયુ અવસ્થા ધરાવે છે તેઓના પોતાના ઘન અવસ્થાના સળિયા ઉપલબ્ધ ના હોય. તેમ છતાં પ્રક્રિયકો સક્રિય છે, પ્રક્રિયા કરે છે, તો એ પ્રક્રિયા કરાવવા માટે કોક તો આધાર, કોક તો માધ્યમ, કોક તો સપાટી જોઈશે ને. તો વી વિલ પ્રિફર ધ ન્યુટ્રલ ઇલેક્ટ્રોડ દેટ ઇઝ ઓફ પ્લેટિનમ. તો પ્લેટિનમ ઇલેક્ટ્રોડની હાજરીમાં પ્રક્રિયા કરીશું. પ્લેટિનમ ઇલેક્ટ્રોડની હાજરીમાં પ્રક્રિયા જ્યારે આપણે લખીએ તો આ પ્લેટિનમ લખ્યો, ક્લોરીનનું અહીંયા આગળ ક્લોરાઇડમાં રિડક્શન થયું. બીજા અર્ધકોષમાં આપણે અર્ધકોષનું નિરૂપણ કર્યું, બ્રોમિનનું બ્રોમાઇડમાં રિડક્શન થયું. પણ પોટેન્શિયલના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અહીંયા આગળ જે 1.36 વોલ્ટ છે, અહીંયા આગળ જે 1.09 વોલ્ટ છે, ઓછું છે, એ એનોડ બનશે, આ કેથોડ બનશે. અને હવે મારે આ કોષનું સાંકેતિક નિરૂપણ કરવું છે. આ મેં ક્ષાર સેતુની જગ્યા મૂકી દીધી. આ બેમાં તમને હવે તો ખબર છે કે કેથોડ જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે તે જ કેથોડ બને. ઇઝ ઇટ? યસ. ધીસ વિલ બી ધ કેથોડિક હાફ સેલ. વિદ્યાર્થી મિત્રો, ક્ષાર સેતુ હંમેશા બે અર્ધકોષના દ્રાવણોને જોડવાનું જ કાર્ય કરે છે. તો ક્ષાર સેતુની બાજુમાં મારે આ અર્ધકોષ જેને હું જમણી બાજુ દર્શાવીશ, કેથોડ બાજુ દર્શાવીશ, તો મારે આ પ્રક્રિયકોમાં જે ક્લોરાઇડ આયન છે મારે ક્ષાર સેતુના સંપર્કમાં બતાવવાનું, જલીય છે 1 મોલર લખવાનું. અને આ પ્રક્રિયક જે આ નિપજ બનશે, કારણ કે રિડક્શન ક્લોરીનનું થવાનું છે, એની આ પ્રક્રિયક આ છે, નિપજ આ છે, તેમ છતાં નિરૂપણ આ છે જે લખું છું અત્યારે તે છે. ધીસ વન ઇઝ એ ન્યૂ પેટર્ન, તમારા માટે નવીન વસ્તુ છે. એટલે કેથોડ આ રીતે દર્શાવાશે. ફરી સમજી લો, રિડક્શન કોનું થાય છે? ક્લોરીનનું થાય છે. પ્રક્રિયક આપણો, રિએક્ટન્ટ આપણો ક્લોરીન અણુ છે જે
પ્રોડક્ટ ક્લોરાઇડમાં ફેરવાશે. એટલે કે Cl2 gives Cl2 plus 2 ઇલેક્ટ્રોન gives Cl માઇનસ. પ્રક્રિયા તો આ જ થવાની છે. પણ આપણા સાંકેતિક નિરૂપણમાં જ્યાં ક્ષાર સેતુ મૂકીએ છીએ તે ક્ષાર સેતુ બંને અર્ધકોષના દ્રાવણમાંના સક્રિય આયનોને જોડવાનું કામ કરે છે. માટે મારે અહીંયા આગળ ક્ષાર સેતુની જોડે જ જે નિરૂપણ કરવાનું છે દ્રાવણનું તે ક્લોરાઇડવાળું મૂકવાનું. પછી ઓબ્લિક અને Cl2 ગેસ એક વાતાવરણ જો નિરૂપણ આપણો કોષ જો પ્રમાણિત હતો એક વાતાવરણ મૂક્યા પછી પ્લેટિનમ અર્ધકોષ જે ધ્રુવ છે તે મૂકવાનું. લેફ્ટ સાઈડ ઉપર બ્રોમાઇડ આયનનું ઓક્સિડેશન થશે. ક્લોરિન શું કરશે? તો ક્લોરિન બ્રોમાઇડ આયનનું ઓક્સિડેશન કરશે. બ્રોમાઇડ આયન ઓક્સિડેશન પામીને શું બનાવશે? બ્રોમિન બનાવશે. તો પ્રક્રિયક તો બ્રોમાઇડ આયન છે જે રિડક્શન કરતા તરીકેનું કામ કરનાર છે. અને કેથોડ પર હંમેશા રિડક્શન કરતા જે ઘટક છે તેનું જ ઓક્સિડેશન થાય. તેમ છતાં આપણે ક્ષાર સેતુમાં સંપર્ક દ્રાવણનો બતાવવાના છીએ. એટલે આ ક્ષાર સેતુની બંને બાજુએ મારે દ્રાવણ બતાવવાનું અને બ્રોમિન ગેસ લખ્યા પછી એક વાતાવરણ લખ્યા પછી અહીંયા આ પ્રક્રિયા પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ પર કરાવીશું. તો આ જે 25 સેલ્સિયસ તાપમાને મેં તમારી સામે કોષનું નિરૂપણ કર્યું એ કોષ આપ સૌ જોઈ રહ્યા છો. એ કોષ તમારા માટે નવીન વસ્તુ છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો, સમજજો. અને આ જે નિરૂપણ આવ્યું તેના આધારે હું પ્રશ્ન મૂકું તો પ્રશ્ન શું બનશે? હવે પ્રશ્ન પણ શું બનશે એ બી જોઈ લો. આ પોટેન્શિયલના મૂલ્યો તો તમને આપીશું જ અને પ્રશ્ન આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે E0 Cl2 gives Cl minus 1.36 volt. E0 bromine gives Br minus, that has value 1.09 volt. આ બે અર્ધકોષ જે તમારી સામે મૂક્યા આ બે અર્ધકોષથી અથવા કોષ વડે બનતા વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કયું સાચું છે? આવો પ્રશ્ન આવી ગયો તમારી સામે. અહીંયા હું મૂકતો જાઉં છું. તમને હવે ખ્યાલ આવી ગયો કે આ તો કેથોડ છે. એટલે કેથોડ છે એટલે કેવી સમજ હોય કે કેથોડમાં રિડક્શન થાય. આ રીતે મૂકી દીધું. આ બાજુ બ્રોમાઇડ આયન છે તો બ્રોમાઇડ આયન ઓક્સિડેશન પામશે, બ્રોમિન વાયુ આપશે. તો તમને 4 ઓપ્શન આપવાના છે મારે. આ એક બતાવી દીધું. બીજામાં હું હવે ફેરફાર કરું. બ્રોમિન Br માઇનસ Cl2 Cl માઇનસ પ્લેટિનમ. સાચો જવાબ પણ મૂકવો છે તો પ્લેટિનમ, બ્રોમિન, બ્રોમાઇડ આયન, ક્લોરાઇડ આયન, ક્લોરિન, પ્લેટિનમ આ કરેક્ટ જવાબ છે. હમણાં આપણે શીખ્યા છીએ. એટલે અને શું શીખ્યા તો કે ક્ષાર સેતુ હંમેશા ક્ષારનું જે વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે તેના આયનોના સંપર્કમાં, સક્રિય આયનોના સંપર્કમાં હોય હંમેશા. એટલે ધીસ વન ઇઝ કરેક્ટ ફોર ધેટ વે. પ્લેટિનમ Br માઇનસ Br2 ક્ષાર સેતુ Cl2 પ્લેટિનમ Cl માઇનસ. ખોટું આપવું છે. કંઈ પણ આપણે નક્કી કરવું હોય તો આ રીતે આપણે ઓપ્શન બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ધ એસન્સ ઓફ ક્વેશ્ચન. મને જ ખબર નહોતું કે હું તમને આ પ્રશ્ન તમારી સામે મૂકીશ અને ચર્ચા કરીશ. એટલે જ તો હંમેશા પૂછાતા નીટમાં આવનારા પ્રશ્નો કાયમ અલગ અલગ કેમ હોય છે? વાય દે આર ધ ડિફરન્ટ?
વાય ધ ક્વેશ્ચન્સ આર નોટ રિપીટિંગ. તો પ્રશ્ન તો ગમે તે રીતે બને, તમારે કેવી રીતે તૈયાર થવું, તમારે કન્સેપ્ટથી પાવરફુલ બનવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ટેક્સ્ટ બુકનો જે અભ્યાસક્રમ છે, બધા જ કન્સેપ્ટ એમાં આવી ચૂકેલા છે, આવરી લીધેલા છે. આપણે ક્યાંય કન્સેપ્શનલી પોઈન્ટથી આપણી ટેક્સ્ટ બુક ક્યાંય ઊણી નથી, ઓછી નથી. પણ નીટ એમાં પૂછાતા પ્રશ્નો લોજિકલી છે, એપ્લાઇડ છે. પ્રશ્નની પાછળ જવાબ કરવા માટે તમારા મગજની અંદર જે કંઈ કોમ્પ્લેક્સ ચાલે છે એમાં સાચા જવાબને મેળવવા માટે, તમારી સ્માર્ટનેસને ચકાસવા માટે આ પ્રશ્નો બનાવેલા હોય છે. તો હજુ આપણે વિદ્યુત રાસાયણિક કોષની સાથે જ કામ કરી રહ્યા છીએ. અહીં આગળ આપણે જે ચર્ચામાં લીધો પ્રશ્ન, એમાં શું જોયું? તો મેં તમને 2 વાયુરૂપ વિદ્યુત ધ્રુવો આપ્યા. વાયુરૂપ પ્રક્રિયકોની પ્રક્રિયા હંમેશા નિષ્ક્રિય ધ્રુવ પ્લેટિનમ ઉપર જ થાય. હું તમને અત્યારે આ જે મેં તમને 2 અર્ધકોષની વાત કરી ને, તો તમે હવે વિચાર લો કે એ અર્ધકોષની સંરચના જો કરવામાં આવે તો કેવી રીતે કરી શકાય? બંને બાજુ તો નિષ્ક્રિય ધ્રુવો છે પ્લેટિનમના, એ તો તમને કહ્યું ને મેં. બંને બાજુ શું લીધા છે આપણે? નિષ્ક્રિય ધ્રુવો લીધા. તો મારે તમારી સાથે એ કોષની સંરચના દર્શાવી છે. તો ટેલિટોપ પર વિદ્યાર્થી મિત્રો સામે મેં તમારી સામે આ પ્લેટિનમ, આ દ્રાવણ, તમને ખબર છે આ બાજુ કયું અર્ધકોષ છે? તો કે ક્લોરીન જેનું રિડક્શન થાય છે તે અર્ધકોષ છે. તો વિદ્યાર્થી મિત્રો, મારે અહીંયા આગળ જે દ્રાવણ મૂકવું છે, તો ધેટ સોલ્યુશન વિલ બી કોઈ બી પોટેશિયમ ક્લોરાઇડનું લેવું પડશે. બરાબર છે ને? ચલો આ બાજુ શું કરીશું? તો પોટેશિયમ બ્રોમાઇડનું દ્રાવણ લઈશું. સમજવાનો કોશિશ કરજો. આ ક્ષાર સેતુ યાદ રાખો, પ્રક્રિયા ક્લોરાઇડ છે તો ક્ષાર સેતુ આપણે ક્લોરાઇડ નહીં લઈ શકીએ, એમોનિયમ નાઇટ્રેટ લઈશું. ચલો લઈ લીધો, NH4NO3. આ પ્લેટિનમના ધ્રુવને, અહીંયા પણ દ્રાવણ પોટેશિયમ બ્રોમાઇડનું છે, આ પ્લેટિનમના ધ્રુવ સાથે આપણે શું કરીશું? જોડીશું. તો કોષ કામ કરવાનું શરૂ કરશે કે નહીં કરે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયક શું છે આપણો? પ્રક્રિયક છે આપણો ક્લોરીન વાયુ. આ કેથોડના અર્ધકોષમાંથી આ દર્શાવેલા પેસેજ દ્વારા એક વાતાવરણ દબાણે જ્યાં સુધી હું ક્લોરીન વાયુ પસાર નહીં કરું ત્યાં સુધી એ પસાર થયેલ ક્લોરીનના રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોન આ દ્રાવણમાંના બ્રોમાઇડ આયન આ પ્લેટિનમના ધ્રુવ પર ઇલેક્ટ્રોન મુક્ત નહીં કરે. એટલે આપણે અહીંયા આગળ એ સમયે ક્લોરીન વાયુને દાખલ કરવો પડશે. ક્લોરીન વાયુ જેવો પ્લેટિનમના વિદ્યુતોના સંપર્કમાં આવશે, ઇલેક્ટ્રોનની ડિમાન્ડ કરશે. એ જરૂરી ઇલેક્ટ્રોન આપણને આ પાત્રમાં રહેલા બ્રોમાઇડ આયનમાંના બ્રોમાઇડ આયનો આ પ્લેટિનમના ધ્રુવ પર ઇલેક્ટ્રોન આપી દેશે અને પોતે બ્રોમાઇડ આયનમાંથી બ્રોમિન વાયુમાં ફેરવાશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જગ્યાએથી આપણને બહાર નીકળતો જે વાયુ મળશે તે બ્રોમિન ગેસ છે. પણ આ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે? અહીંયાથી Cl2 વાયુ જેવો દાખલ કરીશું ત્યારે. તો મેં તમારી સાથે 2 અર્ધકોષ એવા પસંદ કરીને લીધા કે જેનાથી બનતો કોષ જો બને તો કેવી રીતે બને? આ બાજુ ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા હંમેશા તમને ખબર છે એનોડથી કેથોડ હોય. આ એનોડ છે, આ કેથોડ છે. એનોડ કોણ છે? તો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ. કેથોડ કોણ છે? તો કે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ. એનોડ પર પ્રક્રિયા કઈ થઈ? તો કે બ્રોમાઇડ આયન જે દ્રાવણમાં છે તેના ઓક્સિડેશનની થઈ.
કેથોડ પર પ્રક્રિયા કઈ થઈ તો કે ક્લોરીન વાયુ જે એક વાતાવરણ દબાણે આપણે પ્લેટિનમ પર દાખલ કર્યો તે ક્લોરીનના રિડક્શનની થઈ. તો આ બધી વાતો મેં તમારી સાથે એટલા રસપૂર્વક તમારી સમક્ષ રજૂ કરી છે કે તમે આજે જોશો તો તમે ઘણું બધું નવું જાણ્યું છે, જોયું છે. અને બસ આવું કંઈક સહેજ ફેરફાર કરીને તમને અમે પૂછીએ એટલે તમારી કસોટી થઈ જાય. આટલી બધી વસ્તુઓ તમારી સાથે આપણા પાઠ્યપુસ્તકને અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં આપણે વાપરી શકતા નથી, આટલા બધી ડિટેલમાં લઈ જઈ શકતા નથી. પણ તમે જે રીતે પરવારો છો, કન્સેપ્ટથી ક્લિયર થાવ છો, તો થોડુંક વધારે અધ્યયન કરો છો ત્યારે આ બધી માહિતી તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપણે આ એપિસોડમાં ખૂબ સારી ચર્ચા કરી. તમારી સાથે મને કામ કરવાનું ખૂબ જ પસંદ પડે છે. પણ હું તો જ હેપી થઈશ કે તમે મારી સાથે નોટ એન્ડ પેન બે સાથે રાખીને હંમેશાની માફક આ બધા મુદ્દાઓ નોંધતા જશો અને તૈયાર થતા જશો. તો થેન્ક યુ બાય શેખ, થેન્ક યુ સ્ટુડન્ટ્સ, એન્ડ રિમેન અગેન પ્રિપેર્ડ ફોર ધ ન્યૂ એન્ડ નેક્સ્ટ એપિસોડ. આભાર, ધન્યવાદ.